સર વિડીયોનો અવાજ નથી સંભળાતો. વિડીયોનો અવાજ નથી સંભળાતો. દુકાન ચાલે છે. એકલા ગુજરાતની કઈ વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડા કરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભૂભલાની લાજ જવાનો વખત છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મોટી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રામજી રાખશે તે રહેશે, પણ આવી વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા મૂકી દીધા છે. મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊંડો ને ઊંડો જ છે. ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારા વાના થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ પડ્યા. લોકો ત્રાહિમામ પોકારે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો. ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવી વખતે તમે યાદ આવ્યા. યાદ આવ્યું? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે. જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ, આપને કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી. તો અમે સાંભળ્યું એ શું? કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી. અને એ વખારોમાંનું અનાજ? એ અનાજ મારું નથી. એ અનાજ તમારું નથી? તો શું તમે એ કોઈને દઈ દીધું છે? કોને દીધું, ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દામ આપત. એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. કેવી રીતે ખબર પડશે? એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીત પત્ર પર તાંબા પત્રાનો લેખ લખાવીને જણાવેલો છે. તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું લખેલું છે. ઠીક છે, ઠીક છે. હું એ માલિકની પાસે જઈને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. મળી રહેશે? કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ.
મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કઈ જ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. આજ એ લેખ? હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ લેખ વાંચો. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. વાહ ઝઘડુશા વાહ! તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. તો મારું છે? એ તો ગરીબોનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. વાહ 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 વાહ! હવે ત્રીજી વખારનો આ લેખ સાંભળો. આ વખાર ઝઘડુશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. વાહ 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 વાહ! ઝઘડુશાની જય હો! ઝઘડુશાની જય હો! ઝઘડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? 40 હશે મહારાજ. 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ગુજરાતનો રાજા ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે ઝઘડુશા લેસન જે છે એ લેસન આપણે જોઈએ છીએ. એ ઝઘડુશાની અંદર એના લેખકનું નામ છે રમણભાઈ સોની. બરાબર છે? લેખકનું નામ શું છે? રમણભાઈ સોની. રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ. શું બેટા? હલો, ભાઈ નથી, લાલ છે. હા, રમણલાલ સોની. બરાબર. રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકુર તથા શરદ બાબુના ઘણા પુસ્તકોનો તેમને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષે બાળ કાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે તેઓ જાણીતા છે. આ ક્ષેત્રની તેમની સાહિત્ય સેવા માટે 1996માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર એમના જાણીતા પુસ્તકો છે. આખા એ રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા
સમજપૂર્વક ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે. આ દેશભક્ત જગડુશા, અહીંયા આગળ જગડુશા છે એ કેવું છે? દેશભક્ત. દેશભક્ત એ પ્રજા છે, પ્રજા તરીકે દેશભક્તનું કામ કરનાર આ જગડુશા જે છે એ જગડુશા ની વાત કરેલી છે કે દાનવીર ભામાશાની જેમ એક જગડુશા નગર શેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. રાજ્યની અંદર દુકાળ પડે છે. દુકાળ પડે છે એવા સમયે, દુકાળ પડેલો છે એવા સમયે રાજ્યની પ્રજાને શું ખાવા આપવું એ રાજાનું ટેન્શન હોય છે. રાજાને ચિંતા હોય છે કે મારા રાજ્યની પ્રજાને હું જીવાડીશ કઈ રીતે. તો આ પ્રમાણેનું એમને જે દુઃખ હોય છે, ચિંતા હોય છે, આ ચિંતામાં એમને જગડુશા રાજાને યાદ આવી જાય છે અને જગડુશાને એવો બોલાવે છે. જગડુશાને બોલાવ્યા બાદ જગડુશાને પૂછે છે કે તમારી પાસે આ પ્રજાને જીવાડવા માટે અનાજ છે કે કેમ? તો કહે છે કે આ રાજ્યનું છે, મારું છે નહીં. અને એમની પાસે 40 જેટલી વખારોમાં અનાજ ભરેલું હતું. એ બધું અનાજ તેઓ દાનમાં એટલે કે રાજ્યને આપી દેતા હોય છે. જોઈએ, દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગર શેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. આપ બળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય આ નાટકની અંદર જોવા મળે છે. આ નાટક છે, આનો દેશભક્ત જગડુશા, એનો સાહિત્ય પ્રકાર શું છે? દેશભક્ત જગડુશા એનો સાહિત્ય પ્રકાર શું છે? કોણ કહેશે? નાટક. બોલો, કોણ કહેશે? નાટક. નાટક. જરા જોરથી બોલજો. નાટક. 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 નાટક બરાબર છે, સરસ. તો દેશભક્ત જગડુશા એનો સાહિત્ય પ્રકાર છે નાટક. અહીંયા દેશભક્ત તરીકે કોણ છે? દેશભક્ત કોણ છે? જગડુશા. જગડુશા. અહીંયા જગડુશાની વાત કરવામાં આવેલી છે. જગડુશા એ દેશભક્ત છે. અહીંયા નાટક છે. સ્થળ તરીકે પાટણ. કયા રાજ્યની વાત કરી છે? કઈ જગ્યાની વાત કરી છે? પાટણની વાત કરી છે. અહીંયા આપણે ત્યાં પાટણ, આપણે ત્યાં 56યો દુકાળ પડ્યો હતો અને એ દુકાળની અંદર અહીંયા આગળ દુકાળ જે છે એ દુકાળની અંદર આ જગડુશા જે છે એ કઈ રીતે મદદરૂપ થાય છે એ વાત બતાવેલી છે. પાટણના રાજાનું નામ છે વિસળદેવ. વિસળદેવનો દરબાર ભરાયેલો છે. રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠેલા છે, પણ સૌના મોં ઉદાસ છે. અહીંયા જસ્ટિસ ये इनको बार बार एडमिट करना पड़ता है, तो उसके लिए एक ऑप्शन आता है ना डिसेबल करने का. इधर से क्या आता है डिसेबल? मतलब ये बार बार एडमिट नहीं करना पड़े, सब अपने आप पार्टिसिपेंट आ जाए, ऐसा कुछ है, एक ऑप्शन रहता है. वो पता नहीं. अनेबल टू वेटिंग रूम जो है ना, ये वाला अनेबल टू, ये वेटिंग रूम, तो अपने आप वो सब ज्वाइंट हो जाएगा. ऐसा है, पता है? नहीं, अब एडमिट नहीं है. तो હવે રવા તો પછી હું કરી દઉં. રાજા વિસળદેવનો દરબાર જે છે એ દરબાર ભરીને રાજા બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે. બધાના મોં કેવા છે? ઉદાસ. પડી ગયેલું મોઢું છે, ઉદાસ. શેડને એમના ચહેરા પર જોવા મળે છે, ચિંતા જોવા મળે છે. દરેકના મોઢા જે છે એ ઉદાસ છે. આખો એ દરબાર જાણે
નિરાશાની ઘેરી છાયા, આખા દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે. રાજાની સામે રાજજોશી ટીપનું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર કંઈક આંકડા માંડે છે. બરાબર છે. ટીપનું ટીપનું ખબર છે? ટીપનું ખબર છે? હા કે ના? ના 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 ટીપનું એટલે પંચાંગ. પંચાંગ જે બ્રાહ્મણ લોકો જે છે એ બધા મુહૂર્ત ને બધું જોતા હોય, બધું જોવે એ પંચાંગમાંથી જોતા હોય છે. તો અહીંયા ટીપણું એટલે પંચાંગ. ત્યાર પછી છે વેઢા. વેઢા એટલે શું ખબર છે? વેઢા હા સર ખબર છે. આંગળીના આંગળી ઉપરના સાદા આગળની રેખા. આંગળી પરના સાંધા જે છે, સાંધાનો કાપો. આંગળી પર જે સાંધા આવેલા છે એ સાંધાનો કાપો એને શું કહેવામાં આવે છે? વેઢા એવું કહેવામાં આવે છે. અહીંયા કે છે રાજા વિસળદેવનો દરબાર છે. બધાના મોઢા કેવા છે? ઉદાસ. ઉદાસ, ગમગીન, ગમગીન, ચિંતાતુર, ચિંતાતુર. મોં એટલે મોઢું. દરેકના ચહેરા, દરેકનું મોઢું ઉદાસ છે, ગમગીન જોવા મળે છે. આખા એ દરબારમાં નિરાશા, નિરાશા, નિરાશા એનું વિરોધી શબ્દ શું થશે? આશા. નિરાશા, આશા વગરના લોકો હવે શું થશે કઈ જ કહેવાતું નથી એવા નિરાશ લોકો જોવા મળે છે. રાજજોશી, રાજજોશી, રાજજોશી શબ્દ સમૂહ માટે એક શબ્દ. રાજ્યમાં જ્યોતિષ ના કામ કરનાર, રાજ્યનું કામ કરનાર વ્યક્તિ. જ્યોતિષનું કામ કરનાર વ્યક્તિ એને શું કહેવામાં આવે છે? રાજજોશી. ટીપનું પહોળું કરીને, પહોળું, પહોળું એનું વિરોધી શબ્દ શું થશે? સાંકડું. સાંકડું. પહોળું તો સાંકડું. તમે તમારી નોટમાં પણ લખતા જજો, હે ને? પહોળું તો સાંકડું. અહીંયા ટીપનું પહોળું કરીને બેઠા છે. તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે. આમ આંગળીના આમ કરી અને ગણે છે કે આમ થશે તેમ થશે, એવી રીતના આટલા દિવસના ગણતરી કરતા હોય છે. રાજા કહે કે જોશીજી આ વર્ષે વરસાદ છે કે નહીં? શું છે કે આ વર્ષે વરસાદ નથી? શું પ્રશ્ન પૂછે છે જોશીજી? આ વર્ષે વરસાદ નથી શું? જોશી કહે મહારાજ મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી? કાળવાણી, કાળવાણી શબ્દ સમૂહ માટે એક શબ્દ. કાળવાણી એટલે ભયંકર આફત ભરી ભવિષ્ય. ભયંકર આફત વાળી ભવિષ્ય વાણી. ભયંકર આફતવાળી ભવિષ્યવાણી. જોશી કહે છે કે આવી કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી? જીભ કપાઈ જવી રૂઢિપ્રયોગ છે. જીભ બોલતા બંધ થઈ જવું. કપાઈ જવી, બોલતી
બંધ થઈ જવી. બરાબર છે? બોલવાનું બંધ થઈ જાય, બોલતી બંધ થઈ જાય. એ કે છે કે આવી કાળવાની ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. પોકાર, પોકાર એટલે અવાજ. પોકાર, અવાજ, બૂમ. ઘણા બધા લોકોનો અવાજ સંભળાય છે. શું અવાજ સંભળાય છે? જુઓ, ઘણા બધા લોકોનો અવાજ સંભળાય છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. અહીંયા આગળ ઘણા બધા લોકો શું કહેતા હોય છે? ઘણા બધા લોકો કેવો પોકાર કરે છે? અમને ખવડાવો, અમને ખવડાવો, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. એવો પોકાર કરતા હોય છે. રાજા કહે, મારી રાકડી રૈયત ભૂખે મરે છે. રાજા શું કહે છે? કે મારી રાકડી, રાકડી, રાકડી ગરીબડી અને રૈયત, રૈયત એટલે પ્રજા. પ્રજા. રાજા કહે છે મારી રાકડી રૈયત ભૂખે મરે છે. રાજ્યની પ્રજા ભૂખે શા માટે મરી રહી હતી? રાજ્યની પ્રજા, રાજ્યમાં વરસાદ ન આવ્યો હતો એટલે વરસાદ ન નથી પડ્યો. આવ્યો એટલે શું પડ્યો છે? દુકાળ પડ્યો છે. દુકાળ. અને દુકાળ પડ્યો છે સૂકો દુકાળ. એટલે રાજ્યની પ્રજા ભૂખે મરી રહી છે. હવે તો એક જ આશા જગડુશાની રહી છે. કોની આશા રહી છે રાજાને? રાજાને કોની આશા છે? જગડુશાની. રાજાને જગડુશાની આશા રહી છે. પ્રધાનજી એમને તીડી લાવવા કચ્છ ગયા છે. જગડુશાને તીડી લાવવા માટે કોણ ગયું છે? જગડુશાને તીડી લાવવા માટે કોણ ગયું છે? પ્રધાનજી. પ્રધાનજી. જગડુશાને તીડી લાવવા માટે પ્રધાનજી ક્યાં ગયા છે? કચ્છ ગયા છે. બરાબર છે? જગડુશા કોણ છે? જગડુશા કોણ છે? જગડુશા કોણ છે? એક શાહ સોદાગર છે, વેપારી છે. જગડુશા કોણ છે? એક વેપારી છે. બરાબર છે? આજકાલમાં આવી જવા જોઈએ. દરવાન, દરવાન એટલે કોણ? હલો, હલો. દરવાન, દરવાન એટલે કોણ? ચોકીદાર. દરવાન, દરવાન એટલે દરવાજા પર ઉભો રહેનાર ચોકીદાર જે હોય એ. બરાબર છે? દરબાર જે ભરાતો હોય અને એ દરબારના અંદર આ દરવાન હોય છે. દરવાન પ્રવેશીને રાજાને પ્રણામ કરીને કહે છે, પ્રણામ કરીને, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. દરવાને આવીને શા સમાચાર આપ્યા? દરવાને આવીને શા સમાચાર આપ્યા? કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે. બરાબર. દરવાને કેવી રીતે સમાચાર આપ્યા? પ્રણામ કરીને. પ્રણામ કરીને. પ્રણામ એટલે નમસ્કાર. નમસ્કાર કરીને આ સમાચાર આપે છે. રાજા કહે, એકદમ ઉત્સાહમાં આવી જાય છે. રાજા ઉત્સાહમાં આવી જાય છે. ઉત્સાહ, ઉત્સાહ એટલે શું? ઉત્સાહ, ઉત્સાહ
એટલે ઉમંગ. રાજા ઉમંગમાં આવી જાય છે અને ઉમંગમાં આવી જઈને એકદમ કહે છે, એકદમ એમને અંદર લઈ આવો. શું કહે છે? આ ઝઘડુસાને અંદર લઈ આવો. દરવાન કહે છે નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાયું છે કે શેઠ ઝઘડુસા સહસોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે પધારો. સત્કાર એટલે આદર. સત્કાર એટલે આદર કરવા માટે તમે પોતે પધારો એવું આ પ્રધાનજીએ કહેવડાવ્યું છે. બરાબર છે? મોટો સહસોદાગર છે, મોટો વેપારી છે અને એની પાસેથી આપણે ધન સંપત્તિ લેવાની છે, એટલે એમ કે તમે પ્રધાનજીએ કહેવડાયું છે કે તમે ત્યાં પધારો સત્કાર કરવા. રાજા કહે સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. સાચી, બરાબર? સાચીનું વિરોધી થશે ખોટી. સાચી તો ખોટી. પ્રધાનજીની વાત એકદમ સાચી છે. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી પરથી ઊભો થઈ જાય છે. આખી કચેરી ઊભી થઈ જાય છે. જેવા રાજા ઊભા થાય છે એવા તરત બધા ઊભા થઈ જાય છે. પછી રાજા ઝઘડુસાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર તરફ જાય છે. ભણી એટલે તરફ. ભણી એટલે તરફ. રાજા જે છે પ્રવેશ દ્વાર તરફ જતા હોય છે. સામેથી પ્રધાન ઝઘડુસાને લઈને આવે છે. ઝઘડુસાને કોઈ રાજા ઝડપથી પગલા ભરીને એની સામે જાય છે, તેવી જ રીતે ઝઘડુસા પણ ઝડપ કરે છે અને બંને એકબીજાને વહાલથી ભેટે છે. રાજા અને પ્રધાન બંનેને એકબીજાને ભેટે છે. પછી રાજા ઝઘડુસાનો હાથ પકડીને રાજગાદી તરફ લઈ જાય છે, દોરી જાય છે. પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેસે છે. અહીંયા રાજા આ ઝઘડુસાને લઈ જાય છે અને રાજા અને ઝઘડુસા બેસે છે. પછી જ બધા દરબારમાં જે લોકો હતા તે બધા પછી બેસે છે. ઝઘડુસા કહે, મહારાજ, ઓચિંતાનો મને કેમ યાદ કર્યો? ઓચિંતા એટલે અચાનક. ચિંતા. ઓચિંતા એટલે અચાનક. કે છે કે મને અચાનક કેમ યાદ કર્યો? રાજા કે છે સુખ દુઃખની વાતો કરવા. શેની વાતો કરવી છે? સુખ દુઃખની વાતો કરવી છે. શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કાળમો દુકાળ ચાલે છે. ગુજરાતમાં કેટલા વર્ષથી કાળમો દુકાળ ચાલી રહ્યો છે? ગુજરાતમાં 3 વર્ષથી કાળમો દુકાળ ચાલી રહ્યો છે. તો કે છે કે સુખ દુઃખની વાતો કરવા માટે અહીંયા આગળ તમને બોલાવ્યા છે. ઝઘડુસા, એકલા ગુજરાતની કા વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. આખા હિન્દુસ્તાનમાં દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરના પાંદડા ખરે તેમ ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત આવેલો છે. 7 ફૂટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢીને ખાય. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. સી ખબર શું થવા બેઠું છે? જુઓ, આ દુકાળની પરિસ્થિતિ કેટલી ખરાબ છે એ અહીંયા આગળ વર્ણવેલું છે. હવે આવતીકાલે આપણે ફરીથી જોડાઈશું. આવતીકાલે ફરીથી આપણે આ લેસન આગળ જોઈશું. બરાબર છે? કોઈને પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન છે? હા કે ના? દરેક જણ પોતાનો વિડીયો ઓન કરે. દરેક જણ પોતાનો વિડીયો ઓન કરે. કોઈને કોઈ પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન નથી? હે, બોલો હેતવી, બોલો બેટા. નથી સર. હે,
કોઈને કોઈ પ્રશ્ન નથી, બરાબર? આવતીકાલે આપણે ફરીથી મીટિંગમાં જોડાઈશું, ત્યારે આ લેસન આગળ જોઈશું. આ બોર્ડ પર લખેલું તમને બધું વંચાય છે? ના સર. હા કે ના ભૂમિ? સર બરાબર બરાબર નથી વંચાતું? બરાબર નથી જોતું. ઓકે. અને વિડીયોમાં અવાજ બરાબર સંભળાયો તો? હા સર. ઓકે. હા સર. ચાલો ચાલો અત્યારે આપણે મીટિંગ આપણી બંધ કરીએ છીએ. ઓકે, ચાલો બાય બાય દરેક જણને. બાય.